ખેડૂત ભાઈઓ નમસ્કાર। ખેડૂત ભાઈ આજે વાત કરવાની છે મગફળીના ડોડવામાં આવતી જીવાત વિશે, જેને વાયરવોર્મ કહેવામાં આવે છે। ખેડૂત ભાઈઓ, વાયરવોર્મ છે એ મગફળીમાં શું નુકસાન કરે છે અને શું છે તેના ઉપાય, સંપૂર્ણ માહિતી આ વિડીયોમાં હું તમને આપીશ। તો જે ભાઈઓ નવા છે તે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને લાઇક કરો, જેથી કરીને તમને આવા નવા વિડીયોની માહિતી મળતી રહે। ચાલો ખેડૂત ભાઈઓ વિડીયોની શરૂઆત કરીએ। ખેડૂત ભાઈઓ, વાયરવોર્મ નામની જીવાત છે જેને આપણે મગફળીના ડોડવામાં આવતી ઈયળ પણ કહીએ છીએ। જ્યારે 60 થી 65 દિવસની મગફળી થાય ત્યારે વાયરવોર્મ નામની જીવાતનો એટક જોવા મળે છે, કારણ કે ત્યારે મગફળીમાં ડોડવા બંધાવવાની શરૂઆત થઈ ગઈ હોય છે, જેના કારણે તે મગફળીના ડોડવામાં હોલ પાડી અને અંદરના દાણા ખાઈ જાય છે અને તેના હિસાબે મગફળીના ડોડવા સડી જાય છે। ખેડૂત ભાઈઓ, વાયરવોર્મ નામની જીવાતથી બચવા માટે સૌપ્રથમ તો ખેતરના સેઢા પાળાએ કચરો ના રહે તેનું ખાસ ધ્યાન રાખવું, અને સેઢા પાળાએ કચરો હોય તો તેને આવશ્યક જગ્યાએ નિકાલ કરવો, કારણ કે વાયરવોર્મ નામની જીવાત આપણા સેઢા પાળે કચરામાંથી જ ઉત્પન્ન થાય છે। ખેડૂત ભાઈઓ, વાયરવોર્મ નામની જીવાત છે ખાસ કરીને સેઢા પાળાએ તમને કાળા કલરના જીવડા જોવા મળે છે, તેમાંથી જ તે ઉત્પન્ન થાય છે। તેનો ફોટોગ્રાફ તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો। આ તમે જોઈ શકો છો, આ કાળા કલરના જીવડા છે તે જમીનમાં અને સેઢા પાળાએ તેના ઈંડા મૂકે છે, જેના હિસાબે વાયરવોર્મ નામની જીવાત ઉત્પન્ન થાય છે। જ્યારે તે ઈંડામાંથી બસા બને છે ત્યારે ઈયળ ટાઈપ જોવા મળે છે અને ખાસ કરીને તે અળસિયા ટાઈપ પણ દેખાય છે। જ્યારે તે ઈંડામાંથી બહાર નીકળે છે ત્યારે તે ઈયળ સ્વરૂપમાં 20 થી 25 દિવસ જોવા મળે છે। 20 થી 25 દિવસ બાદ તે પિસોરિયાનું સ્વરૂપ લઈ લે છે, પછી તે 35 થી 40 દિવસ પિસોરિયા સ્વરૂપમાં રહે છે। ખેડૂત ભાઈઓ, વાયરવોર્મની જીવાતનું જીવન ચક્ર છે ટોટલ 60 થી 70 દિવસનું, ત્યાં સુધી તમારી જમીનમાં રહે છે અને મગફળીના ડોડવામાં હોલ પાડી અને દાણા ખાવાનું કામ કરે છે, જેના હિસાબે ખેડૂતોને ઉત્પાદનમાં 40 થી 50% નુકસાનનો સામનો કરવો પડે છે। એ માટે ખેડૂતોને જ્યારે મગફળી 60 થી 65 દિવસની થાય ત્યારે મગફળીનો છોડ ઉપાડીને જોવું જોઈએ કે વાયરવોર્મ નામની જીવાતનું એટેક નથી ને, તેનું ખાસ ધ્યાન રાખવું જોઈએ ખેડૂતોને। હવે આપણે વાત કરીશું વાયરવોર્મ નામની જીવાતનો એટેક તમારી મગફળીમાં જોવા મળે તો તેના માટે શું પગલાં લેવા જોઈએ ખેડૂતોને। તો સૌપ્રથમ આપણે જાણીશું જૈવિક તરીકે આપણે કઈ રીતના તેનો કંટ્રોલ કરી શકીએ। જૈવિક તરીકે કંટ્રોલ કરવાની વાત કરવામાં આવે તો જ્યારે મગફળીનું વાવેતર કરવામાં આવે ત્યારે 1 વીઘા દીઠ 60 થી 70 કિલો લીંબોળીનો ખોળ અને એરડીના ખોળનું વાવેતર કરવું જોઈએ, જેના દ્વારા વાયરવોર્મ નામની જીવાત ઉપર તમે કંટ્રોલ કરી શકો છો। ખેડૂત ભાઈઓ, હાલની પરિસ્થિતિ પ્રમાણે તમારી મગફળીમાં વાયરવોર્મ નામની જીવાતનો એટેક હોય તેના માટે એપીએન એન્ટોમોપેથોજેનિક નેમેટોડ જે નવી ટેકનોલોજી આવી છે, જેનો ઉપયોગ તમે ડ્રીપ દ્વારા અને ડ્રેન્ચિંગ દ્વારા કરી શકો છો। તેનો ઉપયોગ કરવા માટે 1 એકરની અંદર ફક્ત 1 કિલોનો ઉપયોગ કરી શકો છો, અને ડ્રેન્ચિંગ દ્વારા કરવામાં આવે તો 15 લીટરના પંપમાં 50 ગ્રામ નાખીને તમે ડ્રેન્ચિંગ કરી શકો છો। ખેડૂત ભાઈઓ, હજી એક વખત સાંભળી લેજો, એપીએન એન્ટોમોપેથોજેનિક નેમેટોડ, જેનો ઉપયોગ કરી અને વાયરવોર્મ નામની જીવાત ઉપર તમે જૈવિક રીતે તેનો કંટ્રોલ કરી શકો છો। હવે આપણે જાણીશું વાયરવોર્મ નામની જીવાત ઉપર કેમિકલ દ્વારા કઈ રીતના કંટ્રોલ કરી શકો છો। તેના માટે કાર્ડટેપ હાઇડ્રોક્લોરાઇડ 4% GR ફોર્મમાં આવે છે, જે દાણાદાર સ્વરૂપમાં આવે છે, તેનો ઉપયોગ તમે કરી શકો છો। કાર્ડટેપ હાઇડ્રોક્લોરાઇડનો ઉપયોગ તમે 1 એકરની અંદર 4 થી 5 કિલોનો ઉપયોગ કરી તમારી વાયરવોર્મ નામની જીવાત ઉપર કંટ્રોલ કરી શકો છો। ખેડૂત ભાઈઓ, કાર્ડટેપ હાઇડ્રોક્લોરાઇડ તમે કોઈ પણ કંપનીનો લઈ શકો છો, જે સારી કંપની હોય માર્કેટમાં તેનો તમે લઈને ઉપયોગ કરી શકો છો। કાર્ડટેપ હાઇડ્રોક્લોરાઇડનો ઉપયોગ કરી અને તમે વાયરવોર્મ નામની જીવાત ઉપર 100% કંટ્રોલ કરી શકો છો। ખેડૂત ભાઈઓ, આ હતી આજની માહિતી। વિડીયો સારો લાગે તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। ધન્યવાદ।